નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે જે જેટકો જીએસએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં અગાઉ આપણે ટ્રાન્સફોર્મર આધારિત એમસીક્યુના કેટલાક વિડીયો જોયા, જેમાં આપણે થિયોરિટિકલ કોન્સેપ્ટ આધારિત એમસીક્યુ અને ત્યારબાદ આપણે કેટલાક ઇક્વેશન અને કેલ્ક્યુલેશન બેઝિસ પર જે એમસીક્યુ હતા તેના વિશે માહિતી મેળવી। આજે આપણે આ ટ્રાન્સફોર્મર આધારિત જે પાર્ટ 3 આપણે વિડીયોનો જોવાના છીએ, તેમાં પણ આપણે ટ્રાન્સફોર્મર આધારિત જે કેટલાક અગત્યના ઇક્વેશનના બેઝિસ ઉપર કેલ્ક્યુલેશન પર આધારિત જે એમસીક્યુ છે તેના વિશે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। સૌપ્રથમ તમને એમસીક્યુ આપેલો છે, 230 by 2300 volt transformer takes a no load current of 6.5 ampere and absorb 187 watt. If the resistance of the primary is 0.06 ohm, what is the active component of current? એટલે કે તમને અહીંયા ટ્રાન્સફોર્મરનું રેટિંગ આપેલું છે 230 બાય 2300 વોલ્ટનું ટ્રાન્સફોર્મર તમને આપેલું છે। નો લોડ કરંટ 6.5 એમ્પિયર છે અને પાવર એબ્ઝોર્બ કરે છે 187 વોટ એબ્ઝોર્બ કરે છે, અને પ્રાઇમરી વાઇન્ડિંગનો જે રેઝિસ્ટન્સ છે એ 0.06 ઓમ તમને આપેલો છે। તો તમને અહીંયા વોટ ઇઝ એક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ, એટલે કે નો લોડનો જે એક્ટિવ કમ્પોનન્ટ છે, નો લોડ કરંટનો જે એક્ટિવ કમ્પોનન્ટ છે એ કેટલો છે એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે। તો પહેલાં તો આપણે ઓપ્શન જોઈએ। ઓપ્શન તમને આપેલા છે, ઓપ્શન એ 0.81 એમ્પિયર, ઓપ્શન બી 0.36 એમ્પિયર, ઓપ્શન સી 0.62 એમ્પિયર, ઓપ્શન ડી 0.55 એમ્પિયર। તો અહીંયા આપણે કેટલાક ઇક્વેશન આધારિત જે કેલ્ક્યુલેશન છે જોવાનું છે। તો સૌપ્રથમ શું આન્સર આવશે ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એનું સોલ્યુશન જોઈએ। તો અહીંયા તમને આપેલું છે V1 230 વોલ્ટ, V2 2300 વોલ્ટ છે, I0 એટલે કે નો લોડ કરંટ 6.5 એમ્પિયર છે, એન્ડ W0 જે છે 187 આપેલું છે, 187 વોટ આપેલું છે, અને પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ એટલે કે R1 છે 0.06 ઓમ। તો હવે આપણે જો નો લોડ પાવર ફેક્ટર cos 50 ફાઇન્ડ આઉટ કરવું હોય તો નો લોડ પાવર ફેક્ટર cos 50 is equal to W0 divided by V1 I0. So 187 divided by 230 multiply by 6.5. So cos 50 that is equal to 0.125 leg. હવે અહીંયા તમને I0 એટલે કે નો લોડ કરંટ આપેલો છે 6.5 એમ્પિયર। તો આપણે જો એનો એક્ટિવ કમ્પોનન્ટ ફાઇન્ડ આઉટ કરવો હોય એટલે કે IW આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું ઇક્વેશન છે IW ઇઝ ઇક્વલ ટુ I0 cos 50। I0 પણ છે અને cos 50 પણ છે, એની વેલ્યુ પુટ કરીએ તો 6.5 મલ્ટીપ્લાય બાય 0.125। સો જો આપણે એનું સોલ્યુશન લઈશું તો આન્સર મળશે તમને IW એટલે કે એક્ટિવ કમ્પોનન્ટ ઓફ કરંટ IW is equal to 0.81 એમ્પિયર। તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે, કરેક્ટ ઓપ્શન થશે ઓપ્શન એ 0.81 એમ્પિયર। ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે, એમસીક્યુ નંબર 2। એમસીક્યુ નંબર 2નો ડેટા તમને આપેલો છે, સેમ ડેટા જે આગળના એમસીક્યુમાં છે ડેટા તમને આપેલો છે, અને અહીંયા તમને પૂછેલું છે વોટ ઇઝ ધ મેગ્નેટાઇઝિંગ કરંટ। તો અહીંયા મેગ્નેટાઇઝિંગ કરંટ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે। ઓપ્શન આપણે જોઈ લઈએ, એ 5.4 એમ્પિયર, બી 2.7 એમ્પિયર, સી 3.8 એમ્પિયર, ડી 6.4 એમ્પિયર। તો અહીંયા આપણે જે નો લોડનો એક્ટિવ કમ્પોનન્ટ આગળ આપણે ફાઇન્ડ આઉટ કર્યો, હવે એનો મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, એટલે કે IM આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે। તો એનું સોલ્યુશન જોઈએ। તો અગાઉ આપણે અહીંયા સુધી તો જોઈ ગયા છીએ કે cos 50 that is 0.125 લેગિંગ, એક્ટિવ કમ્પોનન્ટ IW is equal to 0.81 એમ્પિયર, અને મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે IM that is equal to under root of I0 square minus IW square. So I0 આપણે આપેલા છે 6.5, so under root of 6.5 square minus 0.81 square. So IM જે તમને અહીંયા મળશે, IM મળશે 6.4 એમ્પિયર। એટલે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી 6.4 એમ્પિયર। ત્યારબાદ આગળ વધીએ એમસીક્યુ નંબર 3 તરફ। તો એમસીક્યુ નંબર 3નો તમને ડેટા આપેલો છે, અ ટ્રાન્સફોર્મર હેઝ અ ફૂલ લોડ કોપર લોસ ઓફ 400 વોટ, એટલે કે ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ ઉપરનો જે કોપર લોસ છે, કોપર લોસ તમને આપેલો છે જે છે 400 વોટ, એન્ડ ધ કોપર લોસ એટ હાફ ફૂલ લોડ વિલ બી। તો તમને એવું પૂછેલું છે કે જો જે ફૂલ લોડને આપણે અડધો કરી દઈએ તો એ અડધો ફૂલ લોડ થશે ત્યારે કોપર લોસ જે છે એ કોપર લોસ તમને કેટલો મળશે, બરાબર। તો અહીંયા આપણે પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ। તો ઓપ્શન તમને આપેલા છે, ઓપ્શન એ
100 વોટ, ઓપ્શન બી 200 વોટ, ઓપ્શન સી 400 વોટ, ઓપ્શન ડી નન ઓફ ધી અબો. તો અહીંયા આના માટે પણ આપણે કેલ્ક્યુલેશન જોવું પડશે. તો એનું સોલ્યુશન જોઈએ તો તમને આપેલું છે કે કોપર લોસ વેરીઝ એઝ ધ સ્ક્વેર ઓફ કરંટ. એટલે કે કોપર લોસને આપણે જનરલી આઈ સ્ક્વેર આર ઇક્વેશન વડે દર્શાવીએ છીએ. એટલે કે કોપર લોસ છે એ કરંટના સ્ક્વેરના પ્રમાણમાં બદલતો હશે. સો કોપર લોસ એટ હાફ ફૂલ લોડ વિથ, એટલે કે જો કોપર લોસ આપણે હાફ ફૂલ લોડ સાથે ફાઇન્ડ આઉટ કરવો હોય તો જે હાફ એટલે કે જે એનો કહી શકાય કે જે જેટલો ફૂલ લોડનો જે ફ્રેક્શન તમને આપેલો છે એનો સ્ક્વેર એટલે કે હાફ કીધેલો છે તો 1/2 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય ફૂલ લોડ કોપર લોસ. So 1/2 square, that is 1/4 multiplied by full load copper loss, that is 400. So 100 watt is your correct answer. હવે આ જ MCQ ને જો ફેરવીને પૂછવું હોય તો તમને એવું પૂછી લે કે હાફ ફૂલ લોડ સમયે કોપર લોસ કેટલો છે, એની જગ્યાએ તમને એવું પૂછી લે કે 3rd 4th લોડ ઉપર આપણે કોપર લોસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું મળશે. તો અહીંયા 1/2 સ્ક્વેર છે એની જગ્યાએ 3/4 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય ફૂલ લોડ કોપર લોસ મૂકીને આપણે સોલ્યુશન લઈ શકીએ છીએ. પણ અહીંયા તો આપણે હાફ ફૂલ લોડ ઉપર પૂછેલું છે તો હાફ ફૂલ લોડ માટેનું તમારો આન્સર થશે 100 વોટ. તો આપણા જે ઓપ્શન આપેલા છે એમાં ઓપ્શન એ 100 વોટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ આપણે MCQ નંબર 4 જોઈએ. તેમાં તમને કીધેલું છે આ ટ્રાન્સફોર્મર હેઝ અ 200 વોટ આયન લોસ એટ ફૂલ લોડ. એટલે કે ફૂલ લોડ ઉપર આયન લોસ છે 200 વોટ છે. તો આયન લોસ એટ હાફ ફૂલ લોડ વિલ બી, તો હાફ ફૂલ લોડ ઉપર એ આયન લોસ છે કેટલો મળશે. ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ 50 વોટ, ઓપ્શન બી 100 વોટ, ઓપ્શન સી 400 વોટ, ઓપ્શન ડી 200 વોટ. હવે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી 200 વોટ. હવે અહીંયા આપણે સવાલ એ થશે કે ફૂલ લોડ ઉપર પણ આયન લોસ 200 વોટ હતો અને લોડને આપણે હાફ કરી દઈએ, અડધો કરી દઈએ ત્યારે પણ તમારો આયન લોસ છે 200 વોટ જ મળે છે. તો એના પાછળનું કારણ શું છે તો આપણે એક્સપ્લેનેશન જોઈએ. તમને અહીંયા કીધેલું છે ધ આયન લોસ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ લોડ. એટલે કે આયન લોસ છે લોડથી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે એન્ડ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ સપ્લાય વોલ્ટેજ, ફ્રીક્વન્સી એક્સેટ્રા. એટલે કે આયન લોસ જે છે સપ્લાય વોલ્ટેજ, ફ્રીક્વન્સી જેવા પેરામીટર છે એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ધેરફોર ધ આયન લોસ ઇઝ ધ સેમ એટ હાફ ફૂલ લોડ એઝ એટ ફૂલ લોડ, i.e. 200 વોટ. એટલે કે ફૂલ લોડ ઉપર જેટલો જ આયન લોસ છે એટલો જ આયન લોસ તમને હાફ ફૂલ લોડ ઉપર પણ જોવા મળશે. કારણ કે જે આયન લોસ છે લોડથી ઇન્ડિપેન્ડન્ટ છે, એ સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કે જો લોડમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો આયન લોસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હા, જો સપ્લાય વોલ્ટેજ અથવા તો ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવામાં આવે તો જે આયન લોસ છે એમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે. પણ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે 200 વોટ. જે આયન લોસ ફૂલ લોડ ઉપર હતો એટલો જ આયન લોસ આપણે હાફ લોડ ઉપર પણ મળશે. એટલે કરેક્ટ આન્સર ઓપ્શન ડી 200 વોટ. ત્યારબાદ આપણે MCQ નંબર 5 જોઈએ. તો MCQ નંબર 5માં તમને ડેટા આપેલો છે ઇફ PI બી ધ આયન લોસ એન્ડ PC બી ધ કોપર લોસ ઓન ફૂલ લોડ ઇન અ ટ્રાન્સફોર્મર. એટલે કે ટ્રાન્સફોર્મરના ફૂલ લોડ ઉપર આયન લોસને PI વડે ઇન્ડિકેટ કરેલો છે અને કોપર લોસને PC વડે ઇન્ડિકેટ કરેલો છે. ધેન which of the following condition has to be satisfied to obtain maximum efficiency at 3/4 full load. એટલે કે નીચે તમને ઓપ્શનમાં કેટલી કન્ડિશન આપેલી છે એમાંથી કઈ કન્ડિશન જે છે એ ફૂલફિલ થશે, સેટિસ્ફાય થશે જો આપણે લોડને 3rd 4th ફૂલ લોડ જેટલો કરી દઈએ તો. ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ PC ઇઝ ઇક્વલ ટુ 3PI/4, ઓપ્શન બી PC ઇઝ ઇક્વલ ટુ 4PI/3, ઓપ્શન સી PC ઇઝ ઇક્વલ ટુ 16PI/9 એન્ડ ઓપ્શન ડી PC ઇઝ ઇક્વલ ટુ 9PI/16. તો અહીંયા કયું રિલેશન, કઈ કન્ડિશન છે સેટિસ્ફાઈ થશે તો આપણે એનું સોલ્યુશન જોઈએ. તો આપણે જે ટોટલ કોપર લોસ છે એને આપણે કંઈક આ રીતે બતાવી શકીએ x² PC. x² એટલે કે આપણે જોયું કે ફ્રેક્શન ઓફ ફૂલ લોડ KVA એટ વિચ એફિશિયન્સી ઇઝ મેક્સિમમ એન્ડ PC દેટ ઇઝ કોપર લોસ એટ ફૂલ લોડ KVA. અને કોપર લોસ એટ 3rd 4th ફૂલ લોડ જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો x ની જગ્યાએ 3/4 આવશે. સો 3/4 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય PC. સો કોપર લોસ એટ 3/4 ફૂલ લોડ દેટ ઇઝ 9/16 PC. અને હવે ફોર મેક્સિમમ એફિશિયન્સી, તો ટ્રાન્સફોર્મરની મેક્સિમમ એફિશિયન્સી માટેની કન્ડિશન છે જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે ટ્રાન્સફોર્મરની મેક્સિમમ એફિશિયન્સી ક્યારે મળશે તો કે જ્યારે ટ્રાન્સફોર્મરનો કોપર લોસ અને ટ્રાન્સફોર્મરનો આયન લોસ બંને સરખા હોય, બંને સેમ હોય
ત્યારે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મેક્સિમમ હશે. સો કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયર્ન લોસ. આ કન્ડિશન આપણે જોવાની છે. હવે આપણે 3/4 ફૂલ લોડ ઉપર પૂછેલું છે, તો 3/4 ફૂલ લોડ ઉપર કોપર લોસ છે એ 9/16 પીસી જેટલો મળશે, જે આપણે ઉપર ફાઇન્ડ આઉટ કર્યું. અને આયર્ન લોસ આપણે અગાઉના એમસીક્યુમાં જોઈ ગયા કે લોડમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે તો આયર્ન લોસમાં કોઈ ફેરફાર થતો નથી. આયર્ન લોસ છે લોડથી ટોટલી ઇન્ડિપેન્ડન્ટ છે, તો આયર્ન લોસને આપણે પીઆઈ વડે ઇન્ડિકેટ કરી દઈએ. હવે આપણા સોલ્યુશન પ્રમાણે તમારે પીસીને કરતા બનાવવાનો છે. સો પીસી ઇઝ ઇક્વલ ટુ 16/9 પીઆઈ. દેટ ઇઝ ધ કરેક્ટ રિલેશન, કરેક્ટ કન્ડિશન. સો કરેક્ટ આન્સર આપણો થશે ઓપ્શન સી, પીસી ઇઝ ઇક્વલ ટુ 16 PI/9. દેટ ઇઝ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 6 જોઈએ. તો એમસીક્યુ નંબર 6માં તમને ડેટા આપેલો છે. The secondary of a transformer provides 90 volt across an impedance of 15 angle 25 degree ohm. એટલે કે સેકન્ડરી ટ્રાન્સફોર્મરની જે છે એના વોલ્ટેજ, એની એક્રોસના વોલ્ટેજ 90 વોલ્ટ છે અને ઇમ્પિડન્સ જે છે એ 15 એંગલ 25 ડિગ્રી છે. બરાબર. ધ કોર લોસીસ આર 12 વોલ્ટ, એટલે કે કોર લોસ છે 12 વોલ્ટ છે, એન્ડ ધ કોપર લોસ 16 વોટ 16 વોલ્ટ છે. ધ પર્સન્ટેજ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ, તો ટ્રાન્સફોર્મરની પર્સન્ટેજ એફિશિયન્સી છે એ આપણને કેટલી જોવા મળશે. અહીંયા પણ આપણે ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 87.5%, ઓપ્શન બી 89.2%, ઓપ્શન સી 98.6% અને ઓપ્શન ડી 94.6%. તો હવે અહીંયા આનું સોલ્યુશન આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? તો સોલ્યુશન જોઈએ. તમને કીધેલું છે કે સેકન્ડરીના વોલ્ટેજ અને ઇમ્પિડન્સ આપેલો છે, તો સેકન્ડરીનો જે કરંટ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય. સેકન્ડરી કરંટ I2 ઇઝ ઇક્વલ ટુ V2/Z2. વોલ્ટેજ આપેલા છે 90 એંગલ 0 ડિગ્રી ડિવાઇડ બાય 15 એંગલ 25 ડિગ્રી. સો 90 ડિવાઇડ બાય 15 દેટ ઇઝ 6 એન્ડ એંગલ -25 ડિગ્રી એમ્પિયર. એટલે કે સેકન્ડરીનો જે કરંટ I2 છે એ આપણે મળશે 6 એંગલ -25 ડિગ્રી એમ્પિયર. હવે આપણે આઉટપુટ પાવર ફાઇન્ડ આઉટ કરીએ. તો સેકન્ડરીનો જે આઉટપુટ પાવર છે એ આપણે V2I2 cos 5 વડે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સો V2 દેટ ઇઝ 90, I2 દેટ ઇઝ 6 એન્ડ cos 5 આપણને મળે છે -25, પણ cos છે એ ઇવન ફંક્શન છે તો માઇનસ પ્લસ થઈ જશે. સો cos 25 ડિગ્રી, અને એનું જો આપણે સોલ્યુશન લઈએ તો એ આપણને મળશે 489 વોટ. હવે આપણે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાની કીધેલી છે. સો ટ્રાન્સફોર્મર એફિશિયન્સી દેટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર ડિવાઇડ બાય ઇનપુટ પાવર. આઉટપુટ તમને આપેલો છે અને ઇનપુટ પાવર, તો ઇનપુટ પાવર આપણે ડાયરેક્ટલી આપેલો નથી અને કોઈ એવો ડેટા પણ આપેલો નથી કે જેનાથી આપણે ઇનપુટ પાવર ફાઇન્ડ આઉટ કરી શકીએ. પણ ઇનપુટ પાવર દેટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર પ્લસ લોસીસ, એ ઇક્વેશનનો આપણે અહીંયા યુઝ કરી શકીએ, કારણ કે તમને આયર્ન અને કોપર લોસ આપેલા છે અને આઉટપુટ પાવર તમે ફાઇન્ડ આઉટ કરેલો છે. સો આઉટપુટ દેટ ઇઝ 489 ડિવાઇડ બાય આઉટપુટ, એટલે કે 489 પ્લસ લોસીસ, સો 12 પ્લસ 16, અને એનું સોલ્યુશન આપણે લેશું તો એફિશિયન્સી આપણને મળશે 94.5%. તો આપણા ઓપ્શનમાં 94.6% આપેલો છે, એટલે કે ઓપ્શન ડી 94.6% જે છે દેટ ઇઝ અવર કરેક્ટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ, એમસીક્યુ નંબર 7. તો એમસીક્યુ નંબર 7માં તમને ડેટા આપેલો છે. એટ 50 હર્ટ્ઝ ઓપરેશન a single phase transformer has a hysteresis losses of 200 watt and eddy current losses of 100 watt. Its core losses at 60 hertz is, એટલે કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરના 50 હર્ટ્ઝ માટે સપ્લાય માટેના તમને હિસ્ટેરેસિસ લોસ અને એડી કરંટ લોસ આપેલા છે. જો આપણે ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ કરીએ તો આ કેટલા થશે? હવે આપણને બધાને ખબર છે કે હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસીસ છે એના ઇક્વેશન આપણે જોઈએ તો ઇક્વેશનમાં જ ફ્રીક્વન્સી છે એનો એક મહત્વનો ભાગ રહેલો છે. તો એના આધારે ફ્રીક્વન્સીમાં ફેરફાર થાય તો બંને લોસીસમાં પણ ફેરફાર થશે, પણ એ ફેરફાર કેટલો થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે પહેલાં તો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ 384 વોટ, ઓપ્શન બી 432 વોટ, ઓપ્શન સી 408 વોટ અને ઓપ્શન ડી 360 વોટ. તો હવે કઈ રીતે મળશે સોલ્યુશન આપણે જોઈએ. તો કોપર લોસ, કોર લોસની આપણે વાત કરીએ તો કોર લોસ દેટ ઇઝ ઇક્વલ ટુ હિસ્ટેરેસિસ લોસ પ્લસ એડી કરંટ લોસ, અને હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસના ઇક્વેશનના આધારે આપણે એનું ઇક્વેશન લખી શકીએ. હિસ્ટેરેસિસ લોસ ઇઝ ઇક્વલ ટુ AF અને એડી કરંટ લોસ ઇઝ ઇક્વલ ટુ BF સ્ક્વેર. એ અને બી બંને કોન્સ્ટન્ટ છે. સો હિસ્ટેરેસિસ લોસીસ તમને 50 હર્ટ્ઝ માટે આપેલા છે 200 વોટ. સો 200 ઇઝ ઇક્વલ ટુ AF.
એફ 50 હર્ટ્ઝ માટે છે તો એ ઇઝ ઇક્વલ ટુ 200 બાય એફ, સો 200 બાય 50, સો એ ઇઝ ઇક્વલ ટુ 4. સેમ વે એડી કરંટ લોસ આપણે આપેલું છે 100 વોટ, સો 100 ઇઝ ઇક્વલ ટુ બી એફ સ્ક્વેર, and B is equal to 100 divided by F square, that is 100 divided by 50 square, so B is equal to 1 divided by 25. અને A અને B બંને કોન્સ્ટન્ટ છે તો A આપને મળી ગયો 4 અને B આપને મળી ગયો 1 divided by 25. તો હવે 60 હર્ટ્ઝ માટે આપણે જોઈએ તો 60 હર્ટ્ઝ માટે જે હિસ્ટેરેસિસ લોસીસ છે એનું ઇક્વેશન AF છે એ આપણી પાસે ઉપર જોયો 4 multiplied by 60, so hysteresis losses that is equal to 240 watt, and eddy current loss is equal to BF square, so B is equal to 1 divided by 25 multiplied by 60 square, so eddy current loss at 60 hertz frequency that is equal to 144 watt. So total core loss at 60 hertz frequency, that is hysteresis losses plus eddy current losses at 60 hertz frequency, so we can say that core loss that is equal to 240 plus 144, so the correct answer is 384 watt. તો અહીંયા આપણા ઓપ્શનમાં ઓપ્શન એ જે છે 384 watt, that is the correct answer. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ એમસીક્યુ નંબર 8. એમસીક્યુ નંબર 8 માં તમને ડેટા આપેલું છે a 40 kVA transformer has iron loss of 450 watt and full load copper loss of 850 watt. 40 kVA નું ટ્રાન્સફોર્મર આપેલું છે, એનો આયર્ન લોસ અને કોપર લોસ આપણને આપેલો છે. If the power factor of the load is 0.8 lagging, the full load efficiency of the transformer is, જો પાવર ફેક્ટર 0.8 લેગિંગ હોય તો ફૂલ લોડ એફિશિયન્સી ટ્રાન્સફોર્મરની કેટલી હશે તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. ઓપ્શન અહીંયા આપેલા છે, ઓપ્શન એ 85.2%, ઓપ્શન બી 96.1%, ઓપ્શન સી 78.5%, ઓપ્શન ડી 91.2%. તો આપણે એનું સોલ્યુશન જોઈએ તો અહીંયા ટોટલ ફૂલ લોડ લોસીસ તમને આપેલા છે 450 iron loss and copper loss 850, so 450 plus 850 that is equal to 1300 watt, and we can say 1300 watt is equal to 1.3 kilowatt, and full load output તમને આપેલું છે 40 kVA, so 40 multiplied by power factor that is 0.8, so 32 kilowatt, and full load input, so input we can say output plus losses, output 32 plus losses 1.3 kilowatt, so 33.3 kilowatt, that is full load input. So આપણે એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવી હોય તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડ બાય ઇનપુટ મલ્ટીપ્લાય બાય 100, સો 32 ડિવાઇડ બાય 33.3 મલ્ટીપ્લાય બાય 100, તો એનું આપણે સોલ્યુશન લઈશું તો તમને આન્સર મળશે 96.1%. તો આપણા ઓપ્શન પ્રમાણે ઓપ્શન બી 96.1% ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર 9. એમસીક્યુ નંબર 9 માં તમને ડેટા આપેલો છે a 440 by 110 volt transformer has a primary resistance of 0.03 ohm and secondary resistance of 0.02 ohm, એટલે કે 440 by 110 વોલ્ટનું ટ્રાન્સફોર્મર આપેલું છે જેનો પ્રાઇમરી રેઝિસ્ટન્સ 0.03 ઓમ અને સેકન્ડરી રેઝિસ્ટન્સ 0.02 ઓમ તમને આપેલો છે. ઇટ્સ આયર્ન લોસ એટ નોર્મલ ઇનપુટ ઇઝ 150 વોટ. નોર્મલ ઇનપુટ ઉપર એનો જે આયર્ન લોસ છે કેટલો છે તો કે 150 વોટ છે. સો ધ સેકન્ડરી કરંટ એટ વિચ મેક્સિમમ એફિશિયન્સી વિલ અકર ઇઝ, તો જ્યારે મેક્સિમમ એફિશિયન્સી ટ્રાન્સફોર્મરની જોવા મળે ત્યારે સેકન્ડરીનો કરંટ કેટલો હશે તે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ તમને આપેલો છે 63.56 એમ્પિયર, ઓપ્શન બી 79.28 એમ્પિયર, ઓપ્શન સી 82.58 એમ્પિયર, ઓપ્શન ડી 46.39 એમ્પિયર. તો હવે આમાંથી કરેક્ટ આન્સર કયો હશે તો એના માટે આપણે સોલ્યુશન જોઈએ. તો અહીંયા તમને એક તો વોલ્ટેજ રેશિયો આપેલો છે તો V2 by V1 that is equal to K. So K is equal to 110 divided by 440. So K is equal to 0.25 and R02 જો આપણે સેકન્ડરીનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ લઈએ તો R02 is equal to R2 પ્લસ પ્રાઇમરી રેઝિસ્ટન્સને આપણે સેકન્ડરી સાઇડ શિફ્ટ કરાવીએ તો એ થશે K² R1. So R2 plus K² R1 is equal to R02. R2 આપને આપેલો છે 0.02, K 0.25, so 0.25 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 0.03 અને એનું સોલ્યુશન લેશું તો સેકન્ડરીનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ તમને મળશે 0.022 ઓમ અને મેક્સિમમ એફિશિયન્સીની કન્ડિશન આપેલી છે તો એના માટે કોપર લોસ ઇઝ ઇક્વલ ટુ આયર્ન લોસ. સો કોપર લોસ દેટ ઇઝ I²R અને સેકન્ડરી સાઇડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો I2² ઇન્ટુ R02 અને આયર્ન લોસ આપણે આપેલો છે 150.
હવે R02 આપણે ફાઇન્ડ આઉટ કરેલા છે, 150 આપેલા છે, તો I2 આપણે મળી જાય. I2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 150 ડિવાઇડ બાય R02. સો અંડર રૂટ ઓફ 150 ડિવાઇડ બાય 0.022. સો I2 ઇઝ ઇક્વલ ટુ 82.58 એમ્પિયર. તો આપણા ઓપ્શન આપેલા છે એમાંથી કરેક્ટ આન્સર થશે આપણો ઓપ્શન સી, 82.58 એમ્પિયર. નાઉ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 10. તો એમાં તમને ડેટા આપેલો છે, a 100 kVA transformer has a full load copper loss of 1600 watt, iron loss of 900 watt. It will have a maximum efficiency for a load of, એટલે કે 100 kVA નું ટ્રાન્સફોર્મર આપેલું છે, ફૂલ લોડ કોપર લોસ અને ફૂલ લોડ આયર્ન લોસ છે તમને આપેલો છે. સો ઇટ વિલ હેવ અ મેક્સિમમ એફિશિયન્સી ફોર અ લોડ ઓફ, કયા લોડ ઉપર એની એફિશિયન્સી મેક્સિમમ હશે? ઓપ્શન આપણે આપેલા છે, એ 100 kVA, ઓપ્શન બી 56.2 kVA, ઓપ્શન સી 133.3 kVA, ઓપ્શન ડી 75 kVA. તો હવે આમાંથી કરેક્ટ આન્સર કયો આવશે? તો એના માટે આપણે સોલ્યુશન જોઈએ. તો અહીંયા લોડ કોરસ્પોન્ડિંગ ટુ મેક્સિમમ એફિશિયન્સી, દેટ ઇઝ એનું ઇક્વેશન છે ઇઝ ઇક્વલ ટુ ફૂલ લોડ KVA મલ્ટીપ્લાય બાય અંડર રૂટ ઓફ આયર્ન લોસ ડિવાઇડ બાય ફૂલ લોડ કોપર લોસ. સો ફૂલ લોડ KVA તમને આપેલા છે 100 kVA, સો 100 મલ્ટીપ્લાય બાય અંડર રૂટ ઓફ 900 ડિવાઇડ બાય 1600, અને એનું સોલ્યુશન આપણે લેશું તો તમને આન્સર મળશે 75 kVA. તો આપણા ઓપ્શન આપેલા છે એ ઓપ્શનમાં ઓપ્શન ડી 75 kVA, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 11 જોઈએ. તો MCQ નંબર 11માં તમને ડેટા આપેલો છે, a 10 ohm resistive load is to be impedance matched by a transformer to a source with 6250 ohm of internal resistance. The ratio of primary to secondary turns of transformer should be, એટલે કે તમને આ ડેટા આપેલો છે તો તમારે પ્રાઇમરી ટુ સેકન્ડરીના ટર્ન્સનો જે ટ્રાન્સફોર્મરનો રેશિયો છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓપ્શન આપણને આપેલા છે, ઓપ્શન એ 10, ઓપ્શન બી 15, ઓપ્શન સી 20, ઓપ્શન ડી 25. તો આના માટે પણ આપણે સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન તમને આપેલું છે, ZP ડિવાઇડ બાય ZS ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2 હોલ સ્ક્વેર, એટલે કે ઇમ્પિડન્સ અને ટર્ન્સ રેશિયો, ઇમ્પિડન્સ રેશિયો અને ટર્ન્સ રેશિયો વચ્ચેનું રિલેશન આપણે અહીંયા સોલ્યુશનમાં આપેલું છે. ZP ડિવાઇડ બાય ZS ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2 હોલ સ્ક્વેર. ZP that is impedance of primary, ZS that is the impedance of secondary winding, N1 that is number of turns in primary winding, and N2 that is the number of turns in secondary winding. તો તમને અહીંયા ZP ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2 હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય ZS ઇક્વેશનનો આપણે યુઝ કરી લઈએ. તો ZP આપેલું છે 6250, ZS તમને આપેલો છે 10, તો એનો રેશિયો લઈ લઈએ તો આપણે N1 અને N2 નો રેશિયો મળી જશે, અને એનું સોલ્યુશન પ્રમાણે N1 ડિવાઇડ બાય N2 દેટ ઇઝ ઇક્વલ ટુ 25. સો આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી 25. નાઉ નેક્સ્ટ MCQ આપણે જોઈએ, MCQ નંબર 12. MCQ નંબર 12માં તમને ડેટા આપેલો છે, a 10 ohm resistive load is to be impedance matched by a transformer to a source with a 6250 ohm of internal resistance. એટલે કે તમને આગળના જે MCQનો ડેટા છે સેમ ડેટા આપેલો છે, પણ અહીંયા પૂછેલું શું છે, ઇફ ધ ઓપન સર્કિટેડ વોલ્ટેજ ઓફ ધ સોર્સ ઇઝ 50 વોટ, એટલે કે વોલ્ટેજ ઓપન સર્કિટેડ વોલ્ટેજ જે છે તમને આપેલા છે સોર્સના 50 વોલ્ટ, વોટ વિલ બી ધ સેકન્ડરી પાવર, તો સેકન્ડરીનો પાવર કેટલો છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓપ્શન આપણે આપેલા છે, ઓપ્શન એ 0.2 વોટ, ઓપ્શન બી 0.1 વોટ, ઓપ્શન સી 1.5 વોટ એન્ડ ઓપ્શન ડી 2.5 વોટ. તો અહીંયા પણ આપણે સોલ્યુશન જોઈએ. તો ફોર અ મેક્સિમમ પાવર ટ્રાન્સફર હાફ ઓફ ધ સોર્સ વોલ્ટેજ ઇઝ ડ્રોપ ઇન ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ સોર્સ, એટલે કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર માટે જે સોર્સ વોલ્ટેજ છે એના અડધા વોલ્ટેજ જે છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે સોર્સનો છે એમાં ડ્રોપ થઈ જશે. એન્ડ વોલ્ટેજ એક્રોસ પ્રાઇમરી, તો પ્રાઇમરીની એક્રોસમાં કેટલા વોલ્ટેજ આપણને મળશે, તો હાફ ડ્રોપ થઈ જાય, એટલે 50 ડિવાઇડ બાય 2 25 વોલ્ટ, અને એના આધારે આપણે રેશિયો લઈએ. સો VP ડિવાઇડ બાય VS ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2. સો VS ઇઝ ઇક્વલ ટુ VP ઇન્ટુ N2 બાય N1, અને તમને આપેલું છે કે VP દેટ ઇઝ 25 અને N2 બાય N1 એ પણ તમને 25 આગળના MCQમાં આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. સો 25 ડિવાઇડ બાય 25, સો સેકન્ડરી વોલ્ટેજ જે છે VS દેટ ઇઝ 1 વોલ્ટ, અને પાવર તમને ફાઇન્ડ આઉટ કરવાનો કીધેલો છે. સો સેકન્ડરી પાવર PS ઇઝ ઇક્વલ ટુ VS સ્ક્વેર ડિવાઇડ બાય R. સો 1 સ્ક્વેર ડિવાઇડ બાય R આપેલો છે 10, 1 સ્ક્વેર બાય 10 દેટ ઇઝ ઇક્વલ ટુ 0.1 વોટ. એટલે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી 0.1
વોટ. તો મિત્રો અહીંયા આપણે ટ્રાન્સફોર્મરના જે કેલ્ક્યુલેશન આધારિત MCQ હતા એનો ત્રીજો ભાગ જે છે એ આપણે જોયો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો કે જેથી એમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં થોડી મદદ મળી રહે. અને તમારા કોઈ સજેશન્સ, તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.